તનુજા સેવા એટલે શું? તો કે જેની અંદર ઠાકોરજી માટેનો ભોગ આપણે બનાવીએ. એટલે આપણા ઘરમાં જે પણ ભગવાન બિરાજતા હોય, ભગવાનના પુષ્પો આપણે પોતે ચૂંટીએ, ભગવાન માટેનું જલ આપણે પોતે ભરીએ, ભગવાન માટે પૂજા કરવા બેસવું છે તો આપણા આસન આપણે પોતે પાથરીએ, બધી વ્યવસ્થા આપણે કરીએ. ને છેલ્લે શું? તો કે સેવા પૂજા પૂરી થાય પછી જરાક પોતું મારવાનું હોય તો એ પણ આપણે મારીએ. આને કહેવાય તનુજા સેવા. જુઓ, ભગવાનના મંદિરોમાં બુહારી લગાડવાનું એટલે સાવેણી મારવાનું, વાળવાનું બહુ મહત્વ છે. શિવપુરાણમાં આ વાતનો બહુ મોટો ઉલ્લેખ છે. ક્યારેક સમય મળે તો જ્યારે આવા સત્કર્મો થતા હોય, ક્યાંય મંદિરો દેવાલયો હોય, એમાં આ સેવા લેવી. અને જ્યારે જગન્નાથજીનો રથ નીકળે, રથયાત્રા વખતે, ત્યારે એ સમયનો જે રાજા હોય ને, એ રાજા સોનાની સાવેણી લઈ અને રથની આગળ વાળતો જતો હોય. જગન્નાથપુરીમાં આ હજી અત્યારે વ્યવસ્થા છે. શિવપુરાણમાં એવું લખ્યું છે કે તમે જ્યારે કોઈ મંદિરમાં બુહારી લગાવો છો, સેવા કરો છો, ત્યારે તમારા અંતરાત્માની અંદર પડેલી મલિનતાને ત્યાંના દેવ તત્કાળ નષ્ટ કરી દેતા હોય છે. આવો મહિમા છે. આને કહેવાય છે તનુજા સેવા. તમારે મારે ભગવાનના ધ્યાનની અવસ્થા સુધી પહોંચવું હોય તો પહેલી શરત તનુજા સેવા ખૂબ કરો, ખૂબ સેવા કરો. ભગવાનને સ્નાન કરાવો, ભગવાનને ચંદન અર્પણ કરો, ભગવાન માટે થઈને ભોગ બનાવો, થાકી જાવ એટલી સેવા કરો. તનુજા સેવા ખૂબ કરો.